જેમ કે ગુજરાતીમાં કહેવાય પતિ, કે જે પતિ, ઇંગ્લિશમાં કહેવાય હસબન્ડ, કે જેનું હસવાનું બંધ થઈ ગયું છે. મરાઠી લેંગ્વેજમાં પતિને કહેવાય નવરા, કે જે આપણી ફરમાઈશ પૂરી કરવામાંથી બિચારો નવરો જ નથી થતો. ફ્રેન્ચ લેંગ્વેજમાં પતિને કહેવાય છે મરી, લગ્ન પછી જેની બધી જ ઈચ્છાઓ મરી જાય છે. રાજકોટના લોકોને રાજકોટ પર જ કોઈ જોક્સ કે એવી કઈ વાતોથી તમે લોકોને હસાવો? રાજકોટના લોકોને આમ તો હસાવાય નહીં, કારણ કે રંગીલું રાજકોટ આવું બધાય કહે છે કે રાજકોટ એક એવું શહેર છે કે જે 2 ટાઈમ સૂવે છે અને 2 ટાઈમ જાગે છે. એટલે જ રાજકોટ ગુજરાતમાં માત્ર એક એવું શહેર છે કે જ્યાં 2 ટાઈમના છાપા બહાર પડે છે. કારણ કે સવારે જાગીને છાપવું જોઈએ, બપોરે જાગીને છાપવું તો જોઈએ જ. હાથીખાના, હાથીખાના. એક ભાઈ મને કે પહેલાના જમાનામાં અહીંયા હાથીઓ રહેતા એટલા માટે હાથીખાના, મેં તો ભૂતખાના, ત્યાં ભૂત રહેતા. એવા અદ્ભુત લોકો રાજકોટમાં તો લે ને. પણ હા, મને પ્રાઉડ એટલા માટે રાજકોટ ઉપર એટલા માટે છે કે સારામાં સારા લોકો એ રાજકોટમાંથી થયા છે. આપણે સારામાં સારી, અને એક એવું શહેર છે કે કદાચ કામ કરે કે ન કરે પણ તાણે કામ આવે ને એવા માણસો રાજકોટમાં રહે છે. ખૂબ સરસ. અમુક કુંવારા છે ને બિચારા એટલા બધા નસીબના નબળા હોય, એટલા બધા નસીબમાં નબળા હોય ને કે ગંજી પતે રમવા બેસે ને તો એને રાણી નો આવે. અને આજે આપણી સાથે છે ગુજરાતના ફર્સ્ટ અને એકમાત્ર લેડી સ્ટેન્ડ અપ કોમેડિયન અવનીબેન વ્યાસ આપણી સાથે જોડાયેલા છે. તો સૌપ્રથમ તો અવનીબેન, તમારું સ્વાગત છે અવર રાજકોટમાં. સૌથી પહેલા તો કોઈ પણ વ્યક્તિને ક્વેશ્ચન થાય કે ડોક્ટર હોય અને સાથે સ્ટેન્ડ અપ કોમેડિયન, એટલે એક કોમ્બિનેશન જ પહેલા લોકોને માઇન્ડમાં ન ઉતરે. તો સૌથી પહેલા તો તમે એ કહો કે ડોક્ટર હોવા છતાં તમે સ્ટેન્ડ અપ કોમેડિયન બનવાનો વિચાર કઈ રીતે આવ્યો? આ છે ને કોઈને પચતું જ નથી, પણ કોમેડી મારી લાઈફમાં પહેલા આવી અને ડોક્ટરેટ બહુ પછી આવ્યું. તમને કદાચ બિલીવ નહીં થાય, બટ ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં સ્ટેજ પ્રોગ્રામ આપ્યો ને ત્યારે આઈ વોઝ ઓનલી 5 years. તો 5 વર્ષની ઉંમરે મને ખાલી 2 જોક આવડતા અને 2 બાલગીત આવડતા. તો એ 2 બાલગીત અને 2 જોક કહીને હું સ્ટેજ ઉપર જાતી અને ધીમે ધીમે જર્ની સ્ટાર્ટ થઈ. આકાશવાણીમાં 8 વર્ષની ઉંમરથી માન્ય આર્ટિસ્ટ, એટલે મારો પહેલો ચેક મને 8 વર્ષની ઉંમરે મળેલો. અને ત્યારથી ધીમે ધીમે આમાં આવી. પણ ક્યાંક ને ક્યાંક એવું સાંભળેલું હોય કે એટ ધ પીક પોઈન્ટ ઓફ ટ્રેજેડી કોમેડી સ્ટાર્ટ્સ જસ્ટ લાઈક that happened in my life also. કે મારા ભાઈ સીપી ચાલે છે, ચાલતો બોલતો નથી. એટલે મારા પપ્પા પોતે આ ફિલ્ડમાં ખરા, હાસ્યના ફિલ્ડમાં. એટલે એને મારા ભાઈ માટે આ ફિલ્ડ મૂકી દીધું, ચાલતો બોલતો નથી એની સેવા માટે. તો દરરોજ રાત્રે એક જોક મારા ભાઈને કહીએ, મારો ભાઈ કાંઈ સમજતો નથી છતાં હસે. બસ એ જોઈને મને વિચાર આવ્યો કે હું સમજદાર લોકોને ના હસાવી શકું, અને એટલા માટે મેં સ્ટેન્ડઅપ કોમેડીમાં આવવા માટેનું જાણ કરી અને મારા ભાઈ માટે હું ડૉક્ટર બની. કારણ કે મને ઇન્ડિયાના સારામાં સારા ન્યુરોલોજિસ્ટ એવું કીધું હતું કે મારા ભાઈને જે તકલીફ છે એનું મૂળ આયુર્વેદમાં છે. તો મારા ભાઈ માટે હું આયુર્વેદિક ડૉક્ટર બની. ઓકે, એમનાથી એક આઈડિયા થકી તમે બીજા પણ ઘણા લોકોની સેવા કરી શકો એવો પણ તમને એટલે મારા ભાઈમાં તો અમુક ઉંમર સુધી ફરક પડે. તો મારા ભાઈને એક ઉંમરથી વધારે કે એક લિમિટેશનથી વધારે ફરક નથી પડવાનો. બટ એવા જેવા બાળકો જ્યારે મારી સામે આવે તો હું એને તો ફરક પાડી શકું ને, કે જે સેવા અમારે કરવી પડે છે બીજાને એવી ન કરવી પડે. એ એક આશય સાથે હું ડૉક્ટર બની છું. ખૂબ સરસ. બીજી વસ્તુ એ કે આ ફિલ્ડમાં તમે જુઓ તો લેડીઝ બહુ ઓછા હોય છે, ફિમેલ સ્ટેન્ડઅપ કોમેડિયન બહુ ઓછું સાંભળેલું હોય છે. અને જ્યારે તમે આ ફિલ્ડમાં આવ્યા અને તમને એમ થયું કે મારે સ્ટેન્ડઅપ કોમેડી કરવું છે, તો ત્યારે તમને ક્યાંક ને ક્યાંક એવો વિચાર આવેલો કે હું સ્ટેન્ડઅપ કોમેડી કરીશ તો લોકોનું શું રિએક્શન હશે ફર્સ્ટ? ના રે ના, જરાય કેવું છે કે નાનેથી સ્ટેજ કરતા પછી એક્ટિંગ ફિલ્ડમાં હતી હું. ફળકસીનો હાસ્ય દરબાર ને બધી સિરિયલ્સ આવતી ત્યારે હું એમાં બાલ કલાકાર તરીકે મારા રોલ ને એવું બધું હતું. એટલે આવી તો બુદ્ધિ જ નહોતી ને. જ્યારે મેં નિર્ણય લીધો ત્યારે હું 15 વર્ષની હતી કે મારે આવું સ્ટેન્ડઅપ કોમેડીમાં જવું છે. કે મેં બધાનું જોયું, કે મને એક વિચાર આવ્યો કે પપ્પા કરે છે, મેં બધા પપ્પાના ફ્રેન્ડ્સ જોયા, આમાં કોઈ ફિમેલ નથી, તો મેં મારે જવું છે. ત્યારે તો એવી ખબર જ નથી પડતી કે અચ્છા છોકરો આ કરી શકે ને છોકરી આ ન કરી શકે. આવી બધી તો કોલેજમાં ગયા ને પછી ખબર પડી, ત્યાં સુધી તો ખબર જ નથી. હા, સ્ટેજ ઉપર જઈને ત્યારે ખબર પડે કે લોકોના એક્સપ્રેશન ઉપરથી. કારણ કે જ્યારે પહેલી વાર સ્ટેજ ઉપર બેઠા હોય ને એટલે ઇન્ટ્રો આપે કે કોમેડિયન છે, એટલે
લોકોના ચહેરાઓ બદલાઈ જાય હા. કે ખબર હોય કે સ્ટેજ ઉપર લેડી છે તો એ એન્કર હશે અથવા સિંગર હશે, એનાથી આગળ કોઈ વિચારી જ વિચારી ના નહોતું શકે. શકતું. પણ ત્યારે પછી ધીમે ધીમે ખબર પડી કે અચ્છા લોકો આવું પણ વિચારે છે. ત્યાં સુધી મારું તો એક જ ફોકસ હતું, બસ લોકોને હસાવા છે. તો ઘણીવાર એવું થાય કે આપણે કોઈ ફિલ્ડ ચૂઝ કર્યું હોય અને એમાં આપણે આપણું વર્ક કરતા હોય ને તો એ આપણા માટે એક સહજ વસ્તુ થઈ ગઈ કે ભાઈ હા મને આ ગમે છે, હું કરું છું. પણ ઘણીવાર આપણી ફિલ્ડમાં આપણે એવું કંઈક કર્યું હોય કે ત્યારે આપણને સંતોષ થાય કે ના મેં આ ફિલ્ડ ચૂઝ કર્યું ને એ બહુ સાચું કર્યું, અને ઘણીવાર એમ થાય કે ના હવે મેં આ સાચો રસ્તો પસંદ કર્યો છે. તો તમને કોઈ વાર એવો ક્વેશ્ચન થયો કે ના હવે હું સાચે હાસ્ય કલાકાર છું, એમ એવું ફીલ થયું હોય એવી કોઈ ઘટના? એવી ઘણી બધી ઘટનાઓ હોય જ્યારે, કારણ કે મેં જ્યારે આ ફિલ્ડ ચૂઝ કરેલું ને ત્યારે મેં એવું નહોતું વિચાર્યું કે મારે કોઈ જેન્ટ્સ નથી એટલે મારે આ ફિલ્ડમાં આવવું છે. પણ અમુક ટાઈમ પછી, જે 2-4 વર્ષ પછી ધીમે ધીમે જ્યારે મારો પહેલો ટિકિટ શો થયો, મારો પ્રોગ્રામ થયો, ને મેઇન જે મને તમે જે કહો છો એના ઉપર મુખ્યમંત્રી ત્યારે આનંદીબેન પટેલ હતા, અને 2015માં આનંદીબેનને ખબર પડી કે આવી રીતે કોઈ ફિમેલ સ્ટેન્ડઅપ કોમેડિયન છે. સો રાજકોટના એક જ દિવસ માટે રાજકોટમાં આવવાના હતા અને રાત્રે 11 વાગે મને ત્યાંથી કોલ આવેલો કે આવતીકાલે આનંદીબેન આવે છે રાજકોટમાં અને એને તમારું સન્માન કરવું છે. સો ત્યારે મને એમ થયું ઓહો એમ આવું પણ હોય એમ કે એમને પણ ખબર છે, બધાને ખબર હોય, ઘણી બધી જગ્યાએ આપણે જાતા હોય. અને લાફ્ટર ચેલેન્જ સીઝન 5 જે આવી ગયું 2017માં, તો બધા લોકો ઓડિશન આપવા ગયેલા. મને એ લોકોનો સામેથી કોલ આવેલો હતો. એટલે વિનિયાર્ડ પ્રોડક્શનનું આખું પ્રોડક્શન હતું અને મને એની ટીમમાંથી કોલ આવેલો કે ભાઈ મારી પેલી હાસ્યની ડોક્ટરમાં 4.something મિલિયન વ્યૂ છે, તો કે અમે વિનિયાર્ડ પ્રોડક્શનમાંથી બોલીએ છીએ, તો તમે સિલેક્ટેડ છો, તમે એક ઓડિશન માટે આવો લાફ્ટર ચેલેન્જ સીઝન 5. એટલે મને સિમ્પલ એવું થયું કે કોઈક મજાક કરે છે, કારણ કે ડિરેક્ટલી આવી રીતે કોઈ મને મુંબઈમાંથી ફોન કરે અને હું માની લઉં એવું તો નથી. એટલે વળી પાછો ફોન આવ્યો કે ના ના અમે આવી રીતે બોલી છીએ, સ્ટાર પ્લસ ઉપર આવવાનું છે, આવું છે, અશ્વિની યાડી છે, આમ છે તેમ છે. મેં તો હશે. પછી અમે પાછો ફોન આવ્યો કે અમે ગુજરાતમાં આવવાના છીએ, તમે એક વખત મળવા માટે આવો. એ દિવસે મારે મહેસાણા પ્રોગ્રામ હતો એટલે હું રસ્તામાં એમને મળવા ગઈ, તો કે ના ના અમને ગમે છે તમારું, પછી ફાઇનલ ઓડિશન માટે આવો. પછી ગંભીરતા મને ત્યારે સમજાણી કે હું ફાઇનલ ઓડિશન માટે જ્યારે મુંબઈ ગઈ અને આઈ થિંક ત્યારે 2 લાખથી વધારે લોકો ઓડિશન માટે આપવા માટે આવેલા હતા ઓલ ઓવર ઇન્ડિયામાંથી. એક સિટીમાંથી એ લોકોએ સિલેક્ટ કરેલા 2 લાખથી વધારે લોકો હતા અને એમાં મારે પરફોર્મ કરવાનું હતું. તો હું ગઈ, મારી સામે ચેનલ હેડ બેઠા છે અને મારી સામે 40 લોકો બેઠા છે, આખી રાઇટરની ટીમ છે. અને બહાર જે બધા આવતા હોય ને એ બહુ વેલ નોન હતા બધા, કે જે પહેલા લાફ્ટરમાં આવી ગયેલા હોય. તો એ બધા બહાર આવીને એવું કે 2 મિનિટથી વધારે કોઈને સાંભળતા નથી, 2 મિનિટથી વધારે કોઈને સાંભળતા નથી, બધાને રિજેક્ટ કરી નાખે છે. તો હું ને મારા પપ્પા ગયેલા, તો અમે તો આમ જોઈએ કે 2 મિનિટ સાંભળે છે, 2 મિનિટમાં તો હું શું આપીશ, મેં કીધું હું શું કહીશ એમ. તો એ લોકોએ પહેલાં મારી પછી સીડી ને બધું જોયેલું, મારું પરફોર્મન્સ જોયેલું, એ લોકોની આખી ટીમ હોય કે જે રિસર્ચ કરતી હોય, તો એને બધું જોયેલું. અને હું અંદર ગઈ તો મને એવું હતું કે 2 જ મિનિટ સાંભળે છે, મારે જે આપવાનું છે ને ક્રીમ એ ફટાફટ આપી દો. તો બધા બેઠેલા લોકો બધા મને કે તમે થોડું ધીમે બોલો, અમે તમને સાંભળવા માટે બેઠા છીએ. અને લગભગ એમણે મને 20 મિનિટ સાંભળી. વાવ. અને એ પૂરું થયું, જે મારા માટે બહુ મોટી અચીવમેન્ટ હતી. તમે જે મને પૂછ્યું એના ઉપરથી કે હું બહાર ગઈ ને, તો એ શોની પ્રોડ્યુસર છે અશ્વિની યાર્ડી કરીને, કે જેણે ઘણા બધા મૂવી ને બધું પ્રોડક્શન એનું છે. તો અશ્વિની યાર્ડીજી મને મળવા આવ્યા સ્પેશિયલ, અને એમણે મને કીધું કે અમે તમારા બહુ જોક સાંભળીએ છીએ. મેં કીધું તમે તો ગુજરાતી નથી. ના, એ કે અમને ગુજરાતી સમજાય છે અને અમને તમારો બહુ જ જોક ગમે છે અને અમે તમને સિલેક્ટ પણ કરશું. અને પછી એ લોકોએ મને સિલેક્ટ કરી. તો એ મારા માટે બહુ મોટી અચીવમેન્ટ હતી. બહુ જ એ ફિલિંગ એકદમ અલગ હોય કે સૌથી પહેલા તમે ઓડિશન માટે જ જાઓ છો, એક તો નર્વસનેસ હોય, સાથે જો એવું સાંભળવા મળે એટલે પહેલા જ મોરલ ડાઉન થઈ જાય, અને પછી જે આટલું સારું આપણે પરફોર્મન્સ આપીએ ને એ લોકોને ગમે, એ આમ અલગ અચીવમેન્ટ જ ફીલ કરાવે. આખા ઇન્ડિયામાંથી 2 લાખ હતા ને એમાંથી માત્ર 40 લોકો સિલેક્ટ થયા હતા. આઈ વોઝ વન ઓફ ધેમ. ગુજરાતમાંથી માત્ર હું એક હતી અને એના ફાઇનલ રાઉન્ડ સુધી હું પહોંચેલી. અક્ષય કુમાર સર હતા જજ તરીકે, સુપર જજ, અને ઝાકીર ખાન, મલ્લિકા દુઆ અને હુસેન દલાલ કરીને જે છે બધા, એ મેન્ટોર હતા અમારા.
અને અત્યાર સુધીના તમારા કરિયરમાં લાઈક તમે આટલું બધું વર્ક કર્યું છે, ઘણા બધા કલાકારો સાથે તમે કામ કર્યું હશે, પણ શરૂઆતમાં તમે ક્યારેક ને ક્યારેક વિચાર્યું હોય, કારણ કે આપણે એક ફિલ્ડ વિચારીએ ત્યારે કોઈક આપણે આઈડલ તરીકે અથવા તો એને જોઈને કે ભાઈ મારે પણ આના જેવું કરવું છે એવું તો વિચાર્યું જ હોય. તો એવું ક્યારેય બન્યું છે કે તમે વિચાર્યું હોય કે મારે આ કલાકાર સાથે સ્ટેજ શેર કરવું છે કે વર્ક કરવું છે અને તમને કરવા મળ્યું હોય ને તમને આમ બહુ જ આનંદ થયો હોય એવું કઈ? ગુજરાતમાં જો આપણે કહીએ કે ગુજરાતી કલાકારો અને હિન્દી કલાકારો, આપણે ગુજરાતી કલાકારોમાં હું કહું ને તો મારી એક બહુ ઈચ્છા હતી કે આપણા જે હાસ્યના ભીષ્મ પિતામહ કહી શકીએ એવા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, એની જોડે મારે સ્ટેજ શેર કરવાની ઈચ્છા હતી. અને લકીલી મારો પહેલો ટિકિટ શો શાહબુદ્દીનભાઈ સાથે થયો બરોડામાં. સોરી, પહેલો ને બીજો ટિકિટ શો મારો બરોડામાં શાહબુદ્દીન સર સાથે થયો. તો એ મારા માટે બહુ જ કહેવાય ને કે એક મોટું અચીવમેન્ટ હતું કે હું કોઈ વ્યક્તિ સાથે આમ, ત્યારે તો પદ્મશ્રી નહોતા, હું વાત કરું છું 2012ની, કે ત્યારે જસ્ટ મારી હજી શરૂઆત તમે કહી શકો તો ત્યારે મેં એમની જોડે સ્ટેજ શેર કર્યું. શાહબુદ્દીન સર, જગદીશભાઈ ત્રિવેદી, હમણાં જ એમને પદ્મશ્રી મળ્યો એ, અને ત્રીજી હું. તો એ જ્યારે ન્યૂઝપેપરમાં મારો ફોટો ને આવ્યો ને ત્યારે હું બહુ આઈ વોઝ વેરી હેપી કે કોની જોડે સ્ટેજ શેર કરું છું. અને પછી મારી ઈચ્છા હતી કે સાઈરામભાઈ દવે, એમની સાથે મારે એક સ્ટેજ શેર કરવું છે, તો એમની સાથે પણ મને સ્ટેજ શેર કરવા મળ્યું. અને હિન્દીમાં અમારી ઈચ્છા એક હતી રાજુ શ્રીવાસ્તવ સાથે, જે થોડી રહી ગઈ. એક જગ્યાએ મારો પ્રોગ્રામ રેડી નક્કી પણ થયો કે રાજુ શ્રીવાસ્તવ અને અમે બંને સાથે એક શો નક્કી થયો, પણ અમુક સંજોગો વરસાદ હું નહોતી જઈ શકી, એ ડેટ અવેલેબલ નો એવો ઇશ્યુ હતો એટલા માટે. તો એ મને થોડો પેલું રહી ગયું કે ભાઈ એમની મારે એક વખત એમની જોડે સ્ટેજ શેર કરવું. રાજકોટના માધ્યમથી જ્યારે પોતે હું રાજકોટની છું એટલા માટે મારું એક રિસર્ચ છે કે જે ભાષામાં આમ તો જોઈએ ને તો ગુજરાતીની કોઈ પણ ભાષામાં પતિ શબ્દનો અર્થ સારો થતો જ નથી. જેમ કે ગુજરાતીમાં કહેવાય પતિ, કે જે પતિ ગયો છે. ઇંગ્લિશમાં કહેવાય હસબન્ડ, કે જેનું હસવાનું બંધ થઈ ગયું છે. મરાઠી લેંગ્વેજમાં પતિને કહેવાય નવરા, કે જે આપણી ફરમાઈશ પૂરી કરવામાંથી બિચારો નવરો જ નથી થતો. ફ્રેન્ચ લેંગ્વેજમાં પતિને કહેવાય છે મરી, લગ્ન પછી જેની બધી જ ઈચ્છાઓ મરી જાય છે. અને લિથુનિયન લેંગ્વેજ મને બહુ ગમે. લિથુનિયન લેંગ્વેજમાં પતિને કહેવાય છે વાયરસ. માય ગોડ, પતિને પણ વાયરસ કહેવાય એવું ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. અને ગૂગલ ઉપર ચેક કરવાની છૂટ. અને વાયરસ કહેવાય છે, અને આપણા મોબાઈલમાં એક વાયરસ આવે ને મોબાઈલની પથારી ફરી જાય છે જીવનમાં. આ તો ઈ વાયરસ છે કે જેને મેળવવા માટે આપણે મંદિરે પ્રાર્થના કરી છે. આ ઈ વાયરસ જયા પાર્વતીના વ્રત આ ઈ વાયરસ છે કે જેણે આપણા હાર્ટને હેક કર્યું છે. અને આ ઈ વાયરસ છે કે જે વાયડો છે છતાંય વહાલો લાગે છે, પણ એનો કોઈ એન્ટીવાયરસની જરૂર નથી લાગતી. અને બધી જેટલી મારી બહેનો છે કે જેટલી મારી મિત્ર છે બધાને કહી દઉં, કર બધું પ્રાર્થના કે આ વાયરસ બીજાના મોબાઈલમાં રસ લેતો થાય ને એ પહેલા આપણા મોબાઈલમાં સાચવી લેવો, નકર પાછું એન્ટીવાયરસ લેવાની જરૂર પડશે. હવે સેકન્ડ જોક. કાકા, અચ્છા કાકા વિશે તો ઘણી બધી આપણે રમૂજો હોય, પણ અમુક જે કાકાના કેરેક્ટર હોય ને, જનરલી કોઈ કાકા વિશે જોક કરતી નથી. અને મારે તો મારા કાકા જેવા છે જેના વિશે જોક થાય એમ નથી. એટલે મારી એક આલ્બમ આવતા રહી ગયું જેનું ટાઇટલ હતું મારા કાકા કહેતા હતા. મારા કાકા કહેતા હતા. એટલે એ એક બેન છે અને એ એના હસબન્ડને વારે શું કહેવાય કમ્પ્લેન કરતા હોય. એટલે ઘરે મહેમાન આવે ને એટલે બેન એમ હસબન્ડ બેન કારેલાનું શાક બનાવે છે. એટલે હસબન્ડ એમ કહે છે કે કારેલાનું શાક થોડું બનાવાય. એ બેન રોવા માંડ્યા, મારા કાકા કહેતા હતા કે આને નો પરણાય, કારેલા જેવી જિંદગી કરી નાખી છે. ઓકે, હશે રોવું નથી આપણે. વળી કંઈક થાય, મારા કાકા કહેતા હતા. પછી બેન ચૂપ થઈ જાય. વળી કંઈક થાય ને એટલે વળી બેન રોવા માંડે, મારા કાકા કહેતા હતા. પછી 15 વર્ષ પછી ઓલાએ પૂછ્યું તારા કાકા શું કહેતા હતા? કે મારા કાકા કહેતા હતા આને નો પરણી હોત ને તો સારું હતું.
આમ તો કાકા વિશેના ઘણા બધા જોક્સ આપણે સાંભળેલા હોય. કાકા વિશે હું એટલે નથી બહુ બોલતી કારણ કે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી માફીઓ લોકો વધારે મંગાવે છે એટલે અને કાકા વર્ષોથી તમે જૂના જે સ્ટેન્ડ અપ કોમેડી જુઓ ને તે બધા બહુ કાકાના જોક કરે છે એટલે બને ત્યાં સુધી કાકાના જોકને હું એટલે નથી અડતી કારણ કે મને છે ને માફીથી બીક બહુ લાગે. હવે થર્ડ જોક. ઉનાળો. ઉનાળા વિશે તો શું જોક કહી શકીએ પણ ઉનાળામાં છે ને પત્નીઓને પતિ ખરેખર એટલા માટે ઘરે મોકલી દે છે પિયરમાં કારણ કે સૂરજનો તાપ અને પત્નીનો તાપ એ બે સહન નથી થતું ને એટલા માટે. અને સૂરજનો તાપ તો 4 મહિના જ હોય પણ પત્નીનો 12 માસ રહે છે. બહુ સરસ. અમને તો મજા આવી રહી છે અહીંયા ઓફિસમાં બધાને હસવાની. આઈ હોપ કે તમે લોકો યુટ્યુબમાં કે એમાં વિડીયોઝ જોતા હશો અને તમને પણ ખૂબ મોજ આવશે. તમે એના યુટ્યુબમાં વિડીયો જોઈ શકો છો અવનીબેનના. હવે ફોર્થ જોક. કુંવારો. જો કુંવારા છે ને એ 2 ટાઈપના હોય. એક કુંવારો એવો છે કે જે આમ કહેવાય ને કે ભગવાનના ઘરનું માણસ એવો કુંવારો અને બીજો એવો કુંવારો છે કે જે અઠવાડિયે કુંવારો થાય છે કારણ કે કોલેજમાં આપણે જઈએ ને તો એક એવા હોય કે જે સાચા પ્રેમની શોધમાં હોય એક એ કુંવારો હોય અને એક બીજો કુંવારો કોલેજમાં હોય કે જેને અઠવાડિયે સાચો પ્રેમ થતો હોય. એટલે આમ તો કુંવારાની વ્યાખ્યાઓ અલગ અલગ હોય છે અને કુંવારા વિશે તો કુંવારો હોય કે કુંવારી હોય બરાબર પછી કોકનો કુંવર કે કુંવરી તો રહેવાની જ છે પણ આ કુંવર અને કુંવરી ત્યાં સુધી જ કુંવારો કુંવારી રહેશે કે જ્યાં સુધી કોઈના હાથમાં નહીં આવી જાય. લગ્ન પછી તો આમે પતી જ ગયેલા છે બધા પણ કુંવારા લોકો જેટલા હોય ને કોલેજમાં જ્યારે હોય ને ત્યારે એક બધાને કુંવારો હોય કે કુંવારી એને એક આમ મહેચ્છાઓ હોય કે ભાઈ મારું ફ્યુચર મારું પાર્ટનર આવું હશે મારું ફ્યુચર પાર્ટનર આવું હશે. તો હમણાં 2 છોકરીઓ આવી રીતે કુંવારી બેઠી વાતો કરતી હતી કે મને છે ને કાલે એક જોવા માટે આવેલો છોકરો એની ફ્રેન્ડ કે અચ્છા કે શું કીધું છોકરાએ એમ કીધું કે તું તો બહુ જ સરસ છો મને તો તું એટલી સરસ દેખાય છે ને એટલી બધી ગમી ને તું એટલી સરસ છો ને એની ફ્રેન્ડ કે તું એની સાથે લગ્ન ના કરતી. એટલે છોકરી કે કેમ એ કે માણસ અત્યારથી જ આટલું ખોટું બોલે છે. ફ્રેન્ડ્સ છે ઘણી વાર એવું વાત કરી દે. હમણાં એક કુંવારો છે ને ઝાડ ઉપર ચડ્યો અને પછી ઉતરી ગયો એટલે બીજા એના 2 ફ્રેન્ડ્સ હતા એ કે કેમ આ ઝાડ ઉપર એ કે હું વિચારું છું કે હું આ નાળિયેરીના ઝાડ ઉપર ચડું ને તો મને બાજુમાં એન્જિનિયરિંગ કોલેજની છોકરીઓ દેખાય ને એટલે ફ્રેન્ડ્સ કે હા ચડ અહીંયા ઝાડ ઉપર તો એન્જિનિયરિંગ છોકરીઓ તો દેખાય પણ અહીંયાથી પડી જઈશ ને તો મેડિકલની છોકરીઓ દેખાય. જન્મ કા કુંવારા. કુંવારા અમુક કુંવારા છે ને બિચારા એટલા બધા નસીબના નબળા હોય એટલા બધા નસીબમાં નબળા હોય ને કે ગંજીપતે રમવા બેસે ને તો એને રાણીઓ આવે. ટચોકડો હતો પણ લાગી જાય એવો હતો. એને જોકર જ ભટકાય એને જોકર જ આવે કા ઓલો ગલ્લો આવે. હજી એક જોક્સ બાકી છે. પ્રેમ. ઓહો વાહ. પ્રેમ ઉપર અત્યારે બધાને શાયરીઓ બહુ સાંભળવી ગમતી હોય છે પણ જોક્સ પણ સાંભળવા જોઈએ. પ્રેમ વિશે તો શું કહેવાય કે પ્રેમ આપણે અત્યારે જોક્સમાં બહુ સરળતાથી ઘણું બધું પ્રેમ વિશે કહી દઈએ છીએ પણ મને એક દુહો બહુ ગમે છે કે એક પ્રેમ ખરેખર કેવો હોય. એક છોકરી એના પતિ વિશે વિચારે છે કે ટાંકા લઈ તૂણી લ્યો પડદા પાંપણના. એક દુહો છે આપણો લોક સાહિત્યનો કે ટાંકા લઈ તૂણી લ્યો કે આંખ બંધ થાય ને એટલે તમે આ પાપણને સીવી લ્યો. ટાંકા લઈ તૂણી લ્યો પડદા પાપણના કારણ કે અખંડ અખિયામાં રહે સપના સાજણ. વાહ વાહ. કે સાજણના સપના સાચા પ્રેમની વાત છે. દર અઠવાડિયે સાચો પ્રેમ થાય છે એના માટે આ વાત જ નથી. અને પ્રેમ વસ્તુ એવી છે કે અઢી કહેવાય છે તો અઢી જ અક્ષર. આપણે બહુ હસવામાં પ્રેમ વિશે ઘણી બધી વાતો કરી દઈ છે પણ ખરેખર પ્રેમ હસી કાઢવા જેવો નથી. હા અત્યારે ઓનલાઈન પ્રેમ થાય છે ને અત્યારે તો કેવા પ્રેમ હોય કે ચલે તો ચાંદ તક
નહીતર શામ શામ તક. તક એમ ચાઇનીઝ પ્રેમી હવે Chinese ચાઇનીઝ જેવો થઈ ગયો છે. કે ટકતા નથી અને એનું લોકોને એટલું બધું છે નહીં કારણ કે સાચો પ્રેમ થાવો એ બહુ અઘરી વસ્તુ છે અને એ એક જ ઝટકે હા તે થઈ થઈ જાય જવું. એવું નથી. એટલે પ્રેમ માટેના જોક તો તમને ઢગલો મળી રહે પણ મને જે ગમતી હતી આ તમે ભલે સોરી તમે હા, જોક કાંઈ જ વાંધો નહીં. પણ મને જે આ કે આ એક શાયરી મને બહુ ગમતી હતી એટલા માટે મેં પ્રેમ વિશેની એ શાયરી કીધી. તો મને આ પ્રેમ વિશેનું ગેમમાં તો બહુ ટૂંક સમયમાં મારું એક ટાઇટલ બહાર આવે છે કે જેમાં નકરા તમને પ્રેમના જ જોક મળશે પણ મને આ જે ગમતી હતી કે આ શાયરી સોરી દુહો હા આ દુહો પ્રેમ વિશે તો કેટલી બધી શાયરીઓ ને બધું તો ઘણું મળી રહે બધું. પણ ઈ એક સમય સુધી જ તમને ઈ પ્રેમનું લાગુ પડે હા. જ્યારે તમે કોલેજ થી લઈ અને તમારી સગાઈ થાય અને સગાઈ થી લગ્ન થાય ત્યાં સુધી જ પ્રેમનો ચામ રહે છે પછી બધું ચામ ઉતરી જાય છે અને એમાંય 5 વર્ષ લગ્ન ના થઈ જાય ને ગેરંટી વોરંટી પીરિયડ પૂરો થાય ને ગેરંટી હા, વોરંટી કેવી પ્રેમમાં હવે ગેરંટી વોરંટી પીરિયડ હોય છે ના, આ યાદ મીઠી રાખજો. વાત જો પ્રેમ વસ્તુ એવી છે કે મીઠી મીઠી વાતો કરતા હોય ને હા હે ને બધાને ફોન આવતા હોય રાત્રે બોલ ને બકા ઓલો સામે એમ કે ના તું બોલ ને ના બકા તું બોલ ને ના આજે તો તું જ બોલ ના યાર બકા તું બોલ અરે ના આ બકા બકામાં 4 કલાક કાઢી નાખે. અને પછી કે ને પછી વાતું કરતા હોય ને કે હા. ભાઈ કે હું તો ક્લાસ છું ને તો એમાંય મને તું જ દેખાય. બે અમારા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વાત કરતા હતા પ્રેમી હતા બે એટલે ઓલી કીધું કે એ તારે મારી યાદ આવે તો તું શું કરે હા એટલે છોકરો કે તારો ફોટો જોઈ લો કે એમને એનાથી બહુ જ વધારે યાદ આવે તો તું શું કરે તો કે હું તને ભાવતી ચોકલેટ ખાઈ લઉં. પ્રશ્ન અહીંયા પૂરો થઈ જતો હતો પણ વળી છોકરાને ઉત્સુકતા થઈ હું સામે પૂછું કે તને મારી વધારે યાદ આવે તો તું શું કરે ઓલી કે હું માવો ખાઈ લઉં. હસવું રોકી ન શકાય એવી. હમણાં એક છોકરીએ છે ને કીધું એના કે શું કઈ પ્રેમમાં પડે ને એટલે કેવું હોય કે આપણા પૈડા વેણ ઝીલે લગન પછી શરૂઆતમાં. હા લગન પછી આપણે પડી જાય તો નો ઝીલે એટલે પૈડા વેણ ઝીલે એટલે એક છોકરા અને છોકરી બે પ્રેમમાં પડ્યા. ખરેખર તો પડવાનું ન હોય પ્રેમ તો માણસને છે ને ચાલતો કરે ને દોડતો કરે ને એવું હોવો જોઈએ. આપણે એમ કહીએ છીએ પ્રેમમાં પડ્યા એટલે છોકરી કહે કે તું સિગરેટ મૂકી દે એટલે કે ઓકે બકા સિગરેટ મૂકી દીધી. તું ગુટકા મૂકી દે ઓકે બકા ગુટકા મૂકી દીધી. ઓલો કે ઓલી કે હવે છે ને તું નાઇટ આઉટ બંધ કરી દે લેટ નાઇટ આઉટ છે તારા ફ્રેન્ડ્સ સાથે જાય છે અને બેચલર પાર્ટી મને બિલકુલ પસંદ નથી. ઓલી કે ઓકે બકા પાર્ટી મૂકી દીધી. પછી આગલા દિવસે આવ્યો નેક્સ્ટ ડે એ કે હું તને મૂકી દઉં છું. ઓલી કે કા કે બસ હવે તો આટલી બધી આદતો સારી થઈ ગઈ તારા કરતા સારી છોકરી નહીં મળી જાય મને. એટલે પ્રેમમાં ક્યારેક આવું પણ થાય એટલે સુધારવા હોય ને તમારા તો લગ્ન પછી સુધારવાનું રાખો. નહીંતર આવું થઈ શકે તમારી સાથે પણ. હવે મને તો ખરેખર બહુ મજા આવી. સો મને એવો વિચાર આવ્યો કે મેં તમને 5 જોક્સ નું કીધું હતું પણ અમારા માટે બોનસ પોઈન્ટ છે કે હજુ એક. કોઈ ચિંતા નથી આપણે. ડોક્ટર બોલો છેલ્લે તો મારા ઉપર હરી મારે મારા ઉપર હરી છેલ્લે ડોક્ટર છે ડોક્ટર નું ખરાબ તો મારે બોલાતું જ નથી પણ હા હું મારા ડોક્ટરીના અમુક અનુભવો તમને કહી શકું. ડોક્ટર પાસે જ્યારે તમે જાઓ ને એટલે હોસ્પિટલાઇઝ થયા હોય ને એટલે તમે કોઈ પણ માણસ હોય ને તમને ખબર પડે કે ન પડે. હોસ્પિટલાઇઝ થયા ને એટલે જે માણસ ખબર પૂછવા આવે ને એ પહેલા એમ કે એક્સરે બેક્સરે કઈ કઢાવ્યો છે એટલે કે હા એક્સરે જોવે બરાબર આમ એક્સરે જોવે એટલે પેશન્ટ એમ કે ઊંધો છે એટલે આમ સીધો કરે આ કે છાતીમાં છે ને કાણું પડી ગયું છે કાણું કે કાણું નથી બીડીનું કાણું પડ્યું છે કે પણ એ કે ફેફસા તો હાવ હળી ગયા છે ફેફસા એટલે આમ પૂરા થઈ ગયા છે. ઓલો બિચારો ઊભો થતો એમ કે તું ફેફસાનો કહેતો હોય તો કે પણ ડોક્ટર આને થાપાનું એક્સરે કહે છે. એટલે
એટલે આવા ઘણા બધા અનુભવ થતા હોય. મારા ક્લિનિકમાં હમણાં એક વૃદ્ધ દંપતી આવ્યું, એટલે આવીને મને કે એને ઓલી શું કહેવાય અસ્થમાની બીમારી હતી દમ, એટલે અકોર્ડિંગ ટુ આયુર્વેદ ઘણી બધી લાંબી હિસ્ટ્રીમાં લેવી પડે. મેં વળી પૂછ્યું, મેં કીધું બાપા બીડી પીવો છો? તો બાપા હરખાઈ ગઈ કે છેલ્લી હતી પી ગયો. મને શું ખબર તમે પીતા હશો. એટલે આવો ક્યારેક આવી જાય. એટલે મારે બીજું તો કઈ ન કહેવાય, અને એમ હું કઈ પાછી ના પડું ને, એટલે મેં પાછું કીધું, મેં એમ નહીં, તમને બીડી પીતા શરમ નથી આવતી? કે શું કરું મેડમ, સિગરેટ પોસાય એમ નથી. પછી મેં પ્રશ્ન જુડાડી દીધો. મેં કીધું જમાઈ છે તે કે 3 છે પણ ટાણે એકેય કામ નથી આવતું. મેં આનું પૂછ્યું તું, એ કંઈક બીજું જ સમજ્યા. એટલે હવે મેં કીધું એમ નહીં તો તમને શું થાય છે? શરદી છે કે થાય ને તમને, અમને શું કામ થાય? મેં કીધું એમ નહીં, તમને ડાયરિયા છે કે થાય ને તમને, અમને શું કામ થાય? તેમને કૂતરું કઈડું છે કે કઈડે ને તમને, અમને શું કામ થાય? તેમને કાંઈ નથી થતું તો પછી અહીંયા શું કામ આવ્યા છે? કે 80 વર્ષ થયા, 80 વર્ષમાં કોઈ દવાખાનું નહોતું જોયું. તો એમ થયું લાવને જરાક જોતા આવી. એટલે આ અઘરા લોકો અમને ઘણી બધી વાર મળી જતા. ડોક્ટરની લાઈફ આમ નજીકથી જોવા જઈએ ને તો ખ્યાલ આવે કે કોમેડી આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંકથી મળી જ રહે, અને એમાં પણ જો ડોક્ટર અને સ્ટેન્ડઅપ કોમેડીનું કોમ્બિનેશન હોય ને તો તમને ઘણા બધા કેસીસ જાણવા મળે કે ડોક્ટરને પણ કેવા પેશન્ટ આવતા હોય છે. પ્રેમનું કીધું ને, ડોક્ટર પ્રેમમાં પડે ને, ડોક્ટરે પડે ને, પ્રેમ માણસ હોય તો એની પ્રેમનું લવશીપ ચાલી ને પછી બ્રેકઅપ થયું. ડોક્ટરને બ્રેકઅપ તો થતા જ, તો બ્રેકઅપ થયા ને એટલે એને કીધું કે જો મેં તને જેટલી ગિફ્ટ આપી છે ને એ ગિફ્ટનું લઈને આવ્યો બે એકબીજાનું. અને છોકરી ડોક્ટર નહોતી ને છોકરો ડોક્ટર હતો, એટલે લઈને આવ્યો ને એને લખ્યું હતું આટલી ગિફ્ટ, અને છેલ્લે લખ્યું હતું કે 3500 રૂપિયા. એટલે કે 3500 રૂપિયા છે ને કે અત્યાર સુધીમાં આપણે 7 વાર મળ્યા છીએ, 7 વારનું એક લેખે કન્સલ્ટિંગ 500 લેખે 3500 રૂપિયા. એટલે ડોક્ટરની પ્રેમ કથા આવી હોય. હવે અમને તો ખરેખર બહુ મજા આવી તમારા જોક સાંભળવાની, અને એટલું તો ખ્યાલ આવી છે કે તમે ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ફાઇનલિસ્ટ હોય, તો ફાઇનલિસ્ટ તો ક્યારે બન્યા હોય, તો એની જે જર્ની જે છે તમારી એ થોડી વ્યુઅર્સની સાથે શેર કરો. 5 પહેલા હું 3 માં સિલેક્ટ થયેલી હતી, બિફોર ભારતી. મેં તમને કીધું એ પ્રમાણે સુગંધા અને ભારતી પહેલા, પણ ત્યારે હું 12મા ધોરણમાં હતી અને મારે બાર સાયન્સને લીધે હું જઈ નથી શકી. અને જે લાફ્ટર ચેલેન્જમાં હું ગઈ તો ત્યાં મને શરૂઆતનો પીરિયડ મારો 17 દિવસનો હતો. યશરાજ સ્ટુડિયોમાં મારું 2 દિવસનું શૂટિંગ હતું. અક્ષય કુમાર અને મારા આખા ફેમિલી મેમ્બરને બોલાવેલા હતા, અને ખાસ પ્રોડક્શનની ઈચ્છા એવી હતી કે મારા જોક જે હોય ને સાસુઓ ઉપર અને પતિ ઉપર વધારે હોય, કારણ કે આ સબ્જેક્ટ એવા છે કે એના ઉપર કોઈ બોલેલું નથી અને તમે એકમાત્ર છો. એટલે 40 લોકો હતા. અમને ત્યાં એક વિલા આપવામાં આવેલું હતું, અને એમાં અમારા પર પર્સન અમારા રાઇટર અલગ અલગ હતા. મને 2 રાઇટર આપવામાં આવેલા હતા. તો પર પર્સન અલગ અલગ રાઇટર, અલગ અલગ લોકો, એમાં આપણે આપણા જોક કહેવાના. એ જે રાઇટિંગ કરે મને બી ફ્રેન્ક, મને એ લોકોના રાઇટરનું ન ગમતું. હું મારા જોક હું જ લખતી. સાઉન્ડની ટીમ હોય, એક વખત સ્ક્રિપ્ટ રેડી થાય એટલે એક એપિસોડ પહેલા 15 દિવસ તમારું પ્રેક્ટિસ ચલાવે. તો અને અલગ અલગ આખા ઇન્ડિયામાંથી, એટલે તમે સમજો અલગ અલગ રાજ્યોમાંથી કેટલા બધા લોકો આવેલા હોય, સાઉથમાંથી, પંજાબમાંથી, કોઈ જગ્યા બાકી નહોતી. તો ત્યાં હું ગઈ એટલે ગુજરાતમાંથી તો હું એક જ હતી, અને મેરી ડે હું એક જ હતી. એટલે હું ત્યાં 17 દિવસ રહી, અને અનુભવ મને બહુ જ સારો રહ્યો કે સવારથી લઈને રાત સુધી માત્ર રિહર્સલ્સ કરવાના. તમારા રાઇટર આવે, હા, પણ રોજ અલગ અલગ વ્યક્તિઓ સામે તમારે પરફોર્મ કરવાનું. એક લેવલ. આપણા એક વખત ડિરેક્ટર આવે, એક વખત પ્રોડ્યુસર આવે. પહેલા સ્ક્રિપ્ટ બનાવવાની, સ્ક્રિપ્ટ બની જાય પછી એને પરફોર્મ કરવાનું. પરફોર્મ કરીને કઈ જગ્યાએ પંચ આપવો, કઈ જગ્યાએ લેવો પંચ, તમારી હેન્ડ મુવમેન્ટ્સ, તમે પંચ આપો છો ત્યારે તમારી હેન્ડ મુવમેન્ટ્સ, તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ, આ બધા ઉપર વર્કઆઉટ થતું. અને એક રાજીવ સર કરીને હતા, જેમનું હર શાખ પે ઉલ્લુ બેઠા હે કરીને આવતું, રાજીવ નિગમ.
અને ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના કન્ટેસ્ટન્ટ હતા, અને જે જોની લીવર આજની તારીખમાં જોની લીવરની જે સ્ક્રિપ્ટ લખે છે. ઓકે. તો મેં પહેલી વખત જ્યારે રાજીવ નિગમ સર સામે પરફોર્મ કર્યું ને તો એમણે મને સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું. કે હું તમને શું શીખવાડું કે તમારા પરફોર્મન્સમાં તમારો અનુભવ દેખાય છે કે કઈ જગ્યાએ કેમ પંચ આપવો, કેમ ફેશિયલ એક્સપ્રેશન આપવા, એ બીજા કન્ટેસ્ટન્ટને મારે શીખવાડવું પડે છે. તમારામાં બાય ડિફોલ્ટ તમને ખ્યાલ છે, એટલે એક મહેનત અમારી ઓછી થઈ જાય છે. એટલે એ કોમ્પ્લિમેન્ટ મારા માટે બહુ અદ્ભુત હતા. સેકન્ડ મને કોમ્પ્લિમેન્ટ પછી ધીમે ધીમે બધાને બતાવવાનું થાય, પછી મ્યુઝિક સાથે રિહર્સલ સ્ટાર્ટ થાય. પછી એક ફેઝ હતો કે જ્યાં મેં વિલામાંથી એક સ્પેશિયલ સ્ટાર પ્લસની જે ઓફિસ હોય ને એના સ્ટુડિયોમાં પરફોર્મ કરવાનું, સ્ટાર પ્લસના ચેનલ હેડ સામે. ઓકે. કે હવે આ એક પછી એક રાઉન્ડ થાય તો કે આ રાઉન્ડમાં જેટલા ફાઇનલિસ્ટ છે તો એ ચેનલ હેડ સામે પરફોર્મ કરું કે એ એવું કે આ સ્ક્રિપ્ટ આપણા ચેનલમાં નહીં ચાલે તો સડનલી ચેન્જ થાય. તો બીજા બધા ગોખેલું બોલી જતા હતા. હવે આપણે તો કે મને કેવી આદત છે કે મને લાઈવ ઇન્સ્ટિંક્ટ આવી રહે. આમાં 2-3 જોક એવા હતા કે જે લાઈવ હતા, જે અત્યારે જ મેં બનાવ્યા. તો મારી સ્ક્રિપ્ટમાં મ્યુઝિક પૂરું થયું ને પછી મેં વાત કરી તો અચાનક એક પંચ આવી ગયો તો કે બસ યહી चाहिए, हमें यही चाहिए, वो लड़की को बुलाओ, इसकी स्क्रिप्ट पे मહેનત કરો. તો તાત્કાલિક બીજા દિવસે મારા રાઇટરને એ લોકોએ દોડાવ્યા. બધાને 3 મિનિટનો ટાઈમ હતો પરફોર્મન્સ માટે, મને સ્પેશિયલી એ લોકો 5 મિનિટ આપતા પરફોર્મન્સ માટે. સો એ મારા માટે બહુ મોટી અચીવમેન્ટ હતી. અને મારો પહેલો એપિસોડ સાસુ ઉપરનો હતો, તો મારા હસબન્ડ, મારા સાસુ આ બધાને સ્ટેજ ઉપર અક્ષય કુમારે બોલાવેલા અને મને સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું. વાહ, ખૂબ સરસ. અને આમ જોવા જઈએ તો કોમેડી જે છે એ સૌથી અઘરી વસ્તુ છે. આપણને જ્યારે હસતા હોય ત્યારે આપણને એમ લાગે કે બહુ ઈઝી છે જોક્સ કરવા, અને બધા અત્યારે તો લેમ જોક્સ ને બધું બહુ કરતા હોય છે, પણ ખરેખર જો કોમેડી વસ્તુ જે છે ને, નવ રસની વાત કરીએ તો એમાં સૌથી અઘરો રસ છે. અને એમાં પણ લોકોને સતત આટલી વાર સુધી હસાવે રાખવા, લાઈક તમારા ઘણા બધા પ્રોગ્રામ્સ હશે 2 કલાકના હોઈ શકે, કન્ટિન્યુ 2.5 કલાકના પ્રોગ્રામ હોય મારે, વિધાઉટ બ્રેક એન્ડ વિધાઉટ મ્યુઝિક. અત્યારે હું ને મારા પપ્પા અમે બે સાથે શો કરીએ છીએ, કદાચ ગુજરાતની એકમાત્ર એવી જોડી કે જે બાપ દીકરી સાથે હસાવે છે. શરૂઆતની 15-20 મિનિટ પપ્પા બોલે અને પછી કન્ટિન્યુ 2.5 કલાક મારે બોલવાનું હોય. અને બધા એવું કહેતા હોય વન મેન શો, પણ મારામાં હું વન વુમન શો બહુ પ્રાઉડલી કહેતી હોઉં. તો મેઇન વસ્તુ તો એ છે કે આટલું બધું તમે યાદ કઈ રીતે રાખી શકો છો? યાદ મહેનત હોય, યાદ રાખવાનું ન હોય. તમે કન્ટિન્યુ મને પૂછો છો એટલે ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર હોઉં છું ત્યારે કોઈ સ્ક્રિપ્ટ રાખતી નથી. અત્યારે એટલી મહેનત કરેલી છે ને ઈશ્વર કૃપાથી, બધાના સહયોગથી અત્યારે મારી પાસે 9 કલાકનું નવું મટીરિયલ છે કે 9 કલાકની વસ્તુઓ હું તમને કન્ટિન્યુ આપી શકું ત્યાં સુધી મારે કોઈ જ વસ્તુ જોવી ના પડે. એમાં પછી ફોક લિટરેચર પણ આવી જાય, શિષ્ટ સાહિત્ય પણ આવી જાય, જોક પણ આવી જાય અને ક્યાંક ક્યાંક ફિલોસોફી પણ આવી જાય. વાહ. અને આજે હાસ્ય દિવસ છે અને ઓવર રાજકોટ, આપણે રાજકોટની અલગ અલગ અપડેટ્સ લોકોને આપતા હોઈએ છીએ, તો તમારું ટેલેન્ટ છે લોકોને હસાવવાનું, તો એવી પણ એક રિક્વેસ્ટ કે રાજકોટના લોકોને રાજકોટ પર જ કોઈ જોક્સ કે એવી કઈ વાતોથી તમે લોકોને હસાવો. રાજકોટના લોકોને આમ તો હસાવાય નહીં, કારણ કે રંગીલું રાજકોટ આવું બધાય કહે છે કે રાજકોટ એક એવું શહેર છે કે જે 2 ટાઈમ સૂવે છે અને 2 ટાઈમ જાગે છે. એટલે જ રાજકોટ ગુજરાતમાં માત્ર એક એવું શહેર છે કે જ્યાં 2 ટાઈમના છાપા બહાર પડે છે. કારણ કે સવારે જાગીને છાપવું જોઈએ, બપોરે જાગીને છાપવું તો જોઈએ. એટલે એ સ્પેશિયાલિટી જે આપણી છે ઊંઘવાની, બપોરે 2 થી 4 જે ઊંઘી જાય છે ને આપણે, એ બપોરે ઘણા લોકો એકાદ પેશન્ટ એવું તો મેં કીધું ઊંઘ નથી આવતી કે બપોરનો ઉજાગરો રહે છે. એટલે આવા લોકો આપણને મળતા હોય. હું હમણાં ધર્મેન્દ્ર રોડ ઉપર ગઈ ને તો એક ભિખારી સૂતો તો આમ નાનકડી ગોદડી રાખીને, અને બપોરે 3 વાગે હું તો ગઈ, કારણ કે મને બપોરે ઊંઘવાની આદત નથી. તો હું 3 વાગે ગઈ તો એ સૂતો હતો અને સૂવે. રાજકોટના લોકો સૂવે એમાં મને નવાઈ જ નથી, કારણ કે કૂતરાય સૂઈ જતા હોય. ચોર આવે ને તોય કૂતરા ભસે નહીં, અને મકાન માલિક એમ કહી દે કે ભાઈ બપોરે 2 થી 4 ચોરને હુડાઈ દે, ખુઈ જા ભાઈ, 2 થી 4 નહીં એટલે નહીં છે. તો અહીંયા ભિખારી સૂતો હતો અને એને અહીંયા બોર્ડ માર્યું હતું કે 1 to 4 ક્લોઝ. ભિખારીને ત્યાં બોર્ડ મારેલું હતું અને વાટકો ઊંધો. હું બીજેથી 6 વાગે એને મળવા ગઈ. કીધું ક્લોઝ તો સમજા પણ વાટકો ઊંધો કેમ? એ કે તમારા જે ભટકતી આત્માઓ રખડતી હોય ને બપોરે સિક્કા નાખીને ટીન ટીન કરે તો ડિસ્ટર્બ ન થાય. ઓ નિંદર એટલી
એમના માટે ઇમ્પોર્ટન્ટ છે, રાજકોટના લોકો માટે. અને અદ્ભુત શહેર છે રાજકોટના. તમે સ્થળના નામ જુઓ, કેવી કેવી જગ્યાઓ તમે જુઓ તો ખરા કે આમ એક આપણે કડિયા 9 લાઈન, એક હરામ જો મને એક કડિયો ગોતી ગયો જોઈએ, એક કડિયો ન મળે, ગુંદાવાળી રામ જો એક ગુંદુ મળે તો, કેવડા વાળી કેવડો ન મળે, ચેવડો મળે. ઈ આપણા રાજકોટના લોકો હાથીખાના. હા, એક ભાઈ મને કે પહેલાના જમાનામાં અહીંયા હાથીઓ રહેતા એટલા માટે હાથીખાના, મેં તો ભૂતખાના. ત્યાં ભૂત રહેતા. એવા અદ્ભુત લોકો રાજકોટમાં તો લે ને. પણ હા, મને પ્રાઉડ એટલા માટે રાજકોટ ઉપર એટલા માટે છે કે સારામાં સારા લોકો રાજકોટમાંથી થયા છે. આપણે સારામાં સારી, અને એક એવું શહેર છે કે કદાચ કામ કરે કે ન કરે પણ ટાણે કામ આવે ને એવા માણસો રાજકોટમાં રહે છે. ખૂબ સરસ, સારી વાત કીધી છે રાજકોટ માટે. તો બધા લોકોએ આ જે ઇન્ટરવ્યુ જોયો છે ને, તો તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો કરવાનો જ છે. હવે લાસ્ટ જે હું તમને એક ક્વેશ્ચન કરીશ કે હજી ઘણા બધા કલાકારો છે જે ઉભરે છે, પોતાનું કરિયર સ્ટાર્ટ કરે છે અને કોકને ને કોકને જોઈને એ લોકો આગળ વધતા હોય છે. તો ઇન્સ્પિરેશન તો આપણે જ્યાં જોઈએ, નાના બાળકથી લઈને મોટા લોકો ગમે ત્યાંથી આપણે લઈ શકીએ છીએ. તો તમે આજના જે નવા કલાકારો છે કે જે હજુ પણ કરિયરમાં આગળ વધવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, તો એમને શું મેસેજ આપવા માંગો છો? મેં જ્યારે મારું કરિયર સ્ટાર્ટ કર્યું હતું ને, ત્યારે એક વસ્તુ નક્કી કરી હતી કે હું જે આપીશ ને એ મારું ઓન ક્રિએશન આપીશ, ભલે વાર લાગે. અને ઘણી બધી જગ્યાએથી ત્યારે રિજેક્શન પણ આવેલા. ઓબ્વિયસલી કઈ જર્ની સરખી કે ને સ્મૂધ નથી રહી, હજી નથી રહેતી, તો ત્યારે તો ન જ રહી એમ. સો નક્કી કરેલું તું બોલીશ ને તો મારું પોતાનું જ બોલીશ. એટલે અને એનો એક ફાયદો છે કે જ્યારે આપણે ઘણા બધા આર્ટિસ્ટ તમારી સાથે હોય ને, ત્યારે તમે બીજા કોઈનું ન બોલો, આપણું બોલીએ ને એનો પ્રભાવ અલગ પડે. અને જો એ ઇન્સ્પિરેશન મને ડૉક્ટર શરદ ઠાકરે આપેલી હતી. સારામાં સારા રાઇટર અને લગભગ 40 વર્ષથી ગાયનિકની પ્રેક્ટિસ કરે છે. દિવ્ય ભાસ્કરમાં રણમાં ખીલ્યું ગુલાબ ને બધી કોલમ એમની. તો એક વખત મારી શરૂઆતની જર્ની હતી ત્યારે એમણે મને કીધેલું કે તું છે ને તારું પોતાનું આપજે. કારણ કે શાહબુદ્દીનભાઈ રાઠોડ જે છે એને એની અત્યારે ભલે જૂનું કે પણ એને પોતાની વસ્તુ બનાવીને ઈ બોલ્યા, એટલે એ પદ્મશ્રી સુધી પહોંચ્યા. સાઈરામભાઈ દવે છે તો એ પોતાનું બધું બોલ્યા, એટલે એક એનું નામ છે. જગદીશભાઈ ત્રિવેદી છે તે પોતાનું બોલ્યા છે, એટલે એ પદ્મશ્રી સુધી પહોંચે છે. તો તું તારું પોતાનું બોલજે. એટલે મેં ત્યારથી નક્કી કર્યું હતું કે ગમે એટલી મહેનત કરવી પડે, મહેનત કરીશ. મને ઉતાવળ નથી સફળ થવાની, મારું કામ છે મહેનત કરવી. આજની તારીખમાં હું મહેનત કરું છું, નો ડાઉટ. સંજોગો વસાત ત્યારે મારી એક કોલમ આવે છે આજકાલમાં, હાસ્યલેખ આવે છે, હસતા ન હસતા સુખી. તો એ મારે લખવાનું હોય. મારી 2 ડોટર્સ છે નાની નાની, તો ક્યાંક ક્યાંક એમાં મારે સમય આપવો પડતો હોય. મારા પ્રોગ્રામ છે, મારું ઘર છે. એટલે પુરુષો જેટલું સહેલું તો મારા માટે નથી, પણ આ બધાની વચ્ચે સમય કાઢીને રોજ નવું કંઈક ગોતતી રહું છું. એટલે જેટલા લોકો સાંભળે છે, કોઈ પણ ફિલ્ડ હોય તમારું, પણ મહેનત એક જ વસ્તુ છે કે જો ફળ મળવું એ ઈશ્વરના હાથની વાત છે કે તમે કેટલા આગળ આવો છો. પણ એક અફસોસ એ ન રહી જવો જોઈએ કે મેં આ કર્યું હોત ને તો આમ થાત. એ હોત તો ન થવું જોઈએ. એ તો વગર આપણે મહેનત કરશો ને એટલે સફળતા મળશે. મહેનતનો કોઈ ઓપ્શન નથી તમને લાઈફમાં, એટલે મહેનત તો કરતું જ રહેવાનું છે. ખૂબ સરસ, અમને તો ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને. તમને રાજકોટ સાથે પણ ખૂબ મજા આવી હશે. બહુ જ મજા આવી રાજકોટ, કારણ કે ઓર રાજકોટ નામ જ એવું છે કે આપણું પોતાનું રાજકોટ. 15 દેશોમાં પ્રોગ્રામ કરેલા છે, 15 દેશોમાંથી ગામના ખર્ચે. તો 15 દેશોમાંથી જ્યારે આપણે આપણા શહેરમાં આવીએ ને એટલે ચોટીલાથી વાઇબ્સ છે ને ચેન્જ થઈ જાય. 5.5 વર્ષનું બરોડા રહી, બરોડા પ્રત્યે લગાવ ખરો, પણ જ્યારે બરોડાથી બસમાં બેસીને રાજકોટ આવીને ચોટીલા જાય ને એટલે આપણે એમ થાય હાશ આપણા લોકો મળ્યા આપણને. મેં જે કીધું ને કે ટાણે કામ આવે એવા રાજકોટના લોકો. બધેથી જો ક્યાંક આપણે જગ્યા ન મળી ઊભું રહેવું પડે, પણ જેવો આપણો માણસ પોતીકો દેખાય ને એટલે હૈયે ધરપત થાય મારો કાઠિયાવાડી, મારો સોરઠનો માણસ આવી ગયો, હવે મારે કઈ ચિંતા નથી. એટલે ઘણા દેશો ફરી છું, ઘણા બધા લોકોને મળતી હોઉં છું. કહેવાય ને કે 15,000 લોકોનું એક વખત ઓડિયન્સ હોય તો કેટલા લોકોને મળતા હોય, પણ એ બધાની વચ્ચે રાજકોટમાં પગ મૂકીએ ને ત્યારે એમ થાય હાશ
આની બહાર ક્યાંય નથી જવું. રાજકોટ મારો હાશકારો છે એવું ફીલ હાશકારો છે થાય. મારો. ખૂબ મજા આવી. યસ રાજકોટ મારો યસ ધબકાર યસ. છે. થેન્ક યુ સો મચ અવની મેમ, તમે આજે આવ્યા, લોકોને હસાવ્યા, અમારા વ્યુઅર્સ ને, અને તમે લોકો આમ જ અવર રાજકોટ સાથે જોડાયેલા રહેજો. રાજકોટની અવનવી અપડેટ્સ જાણવા માટે અવર રાજકોટને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બેલ આઇકન દબાવવાનું જરાય ભૂલતા નહીં. બસ આમ જ હસતા રહો અને હસાવતા રહો. થેન્ક યુ.